સાબરકાંઠાના હિંમતનગરમાં ચોરોત્તર ઘાટ સહકારી જીન અને અનંત વિહાર સોસાયટીમાં ચોરી. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ચોરીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગઈ મોડી રાત્રે બે અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. શહેરની અનંત વિહાર સોસાયટીમાં રાત્રિ સમયે તસ્કરો ત્રાટક્યા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બે ચોરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું. તેમણે મકાન માલિકોને અંદર પૂરી બહારથી દરવાજો બંધ કરી દીધો, જેથી તેઓ બહાર ન આવી શકે. એક મકાનમાંથી ચોરોએ રસ્સી દ્વારા લટકી બીજા મકાનમાં પ્રવેશ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું. ચોરી દરમિયાન મકાન માલિકે બૂમાબૂમ કરતા ચોરો ગભરાઈ ગયા અને માત્ર બૂટ, કપડાં અને અન્ય સામાન ચીજવસ્તુ લઈ ભાગી ગયા. આ સિવાય હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં પણ રાત્રિ સમયે ચોરોએ ચોરીના એક અન્ય બનાવને અંજામ આપ્યો. જો કે આ ઘટનામાં કેટલી માલમત્તાની ચોરી થઈ છે તેની વિગતો હજુ સામે આવી નથી. શહેરમાં વારંવાર બનતી ચોરીની ઘટનાના કારણે સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી છે. લોકોએ તંત્ર પાસે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવાની સખત માંગણી કરી છે. ચોરીના બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા.